હાલ ખબરોમાં આગળ વધી વડોદરાની વાત કરીએ તો શહેરના ગોત્રી રોડ વિસ્તારમાં આવેલા ઇસ્કોન એટ્રિયા ફ્લેટમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। આપણે જણાવી દઈએ કે આગ ફ્લેટના ઉપરના માળે લાગી હતી, જેના કારણે રહેવાસીઓમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો અને લોકો તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો છે અને 10થી વધુ ફાયર ટેન્કરો સ્થળ પર પહોંચી આગ બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આગ ઝડપથી ફેલતા બચાવ કામગીરીને વધુ તેજ ગતિ હાથ ધરવામાં આવી છે। હાલ સુધી કોઈક જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા છે, પરંતુ ઓફિસ અને ફ્લેટ વિસ્તારમાં મોટું નુકસાન થયું હોવાનું અનુમાન છે। પ્રાથમિક અંદાજ મુજબ આગથી 15 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે। હાલમાં આગ લગભગ 60 થી 70% કાબૂમાં આવી ગઈ છે અને ઓલવવાની કામગીરી ચાલુ છે। આ ગોત્રી વિસ્તાર છે, ઇસ્કોન એટ્રિયા 2। શું ઘટના બનાવ શું બન્યો? 3:30 વાગે હું મારા ઓફિસમાં બેઠો હતો ત્યારે એક છોકરો દોડતો આવ્યો કે સાહેબ 6ઠ્ઠા માળ પર ધુમાડો નીકળે છે। એટલે મેં કીધું આપણે બધાને પહેલાં બહાર કાઢો। બધા જ કે કોઈ સિરિયસ લેતું નહોતું, કારણ કે આગ એટલી દેખાતી નથી, પણ સદનસીબે આપણે બધા બચી ગયા। બૂમાબૂમ કરવાથી લોકો નીચે આવ્યા। અત્યારે આપણા બિલ્ડિંગને 15-20 કરોડ નુકસાન છે, પણ કોઈ જાનહાનિ નથી। એ આપણા માટે બહુ સારું। લગભગ એ ટાઈમે એક હતી, અત્યારે તો 4-5 છે, પણ એ ટાઈમે તો પાણી પૂરું પડે એમ હતું નહીં। એમને પણ લાગી આ મોટી આગ છે, એટલે જરૂરિયાત હતી 5-6 બંબાની, અને એ લોકો બિચારા ફાયરના જે આપણા જવાનો છે ત્યાં તડકામાં અત્યારે આગ બુઝાવી અને માણસોનું નુકસાન અટકાવવા પ્રયત્ન કરીએ છીએ। આપણે એમનો પણ ધન્યવાદ કરીએ। પોલીસ બી આપણે એટ એ ટાઈમ આવી ગઈ, એટલે આપણે બધા માણસોનો આભાર માનીએ।